વાંસદા તાલુકામાં જાતિના દાખલા માટે લોકોને પડતી હાલાકી તેમજ વારંવાર ખાવા પડતા ધક્કાને લઈ વાંસદા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। હાલમાં ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે તેમજ શાળામાં પ્રવેશ મેળવવા માટે જાતિનો દાખલો જરૂરી હોય, જેના માટે તાલુકા સેવા સદન વાંસદા ખાતે મોટી સંખ્યામાં આ જાતિના દાખલા કઢાવવા માટે દૂર દૂરથી ગરીબ આદિવાસી સમાજના લોકો આવતા હોય છે। ત્યારે મામલતદાર કચેરીમાં દાખલા કઢાવવા આવતા લોકો પાસે પેઢીનામામાં જેટલા નામ હોય, જેમાં કાકા કુટુંબના પણ એલસી માંગવામાં આવે છે અને જો ભણેલા ના હોય તો અભણનો દાખલો માંગવામાં આવે છે, જેને લઈ આ આદિવાસી પરિવારોએ અનેક ધક્કા ખાવા પડે છે। જેને લઈ આજરોજ વાંસદા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે જેનો પણ જાતિનો દાખલો કાઢવાનો થતો હોય એના સીધી લીટીના જે વારસદાર છે એમના જ ડોક્યુમેન્ટ માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજરોજ વાંસદા તાલુકામાં હાલમાં જે નવા છોકરાઓને એડમિશન લેવા માટે જાતિના દાખલાની જરૂર પડતી બધાને જરૂર પડે છે, તેમાં અહીં મામલતદાર કચેરીમાંથી જે પેઢીનામામાં જેટલાઓ પણ નામ આવે છે કાકા કુટુંબથી માંડીને બધાના જ એમના એલસી અને ભણેલા નહીં હોય તો અભણનો દાખલો માંગે છે। તો અમારા તમામ સરપંચોની રજૂઆત હતી, કેમ કે તમામ સરપંચો પાસે ગામવાળા આવે છે ને અહીંયા જે ધક્કા ખાય એના માટે એમને રજૂઆત કરી હતી। તો અમે એ રજૂઆત મામલતદાર સાહેબ સામે કરી કે તમે એક લાઇનની જે સીધી લીટીમાં હોય છોકરો પિતા એમના દાદા એમનું તમે માંગો તો બરાબર છે, પણ જે કાકા કુટુંબનું માંગો છે વધારે પડતું માંગો છો તો તેનો કોઈ રસ્તો કાઢીને હેલું પડે અને જે શિક્ષકો છોકરાઓ અહીં દાખલા લેવા આવે એમને સરળતાથી મળે એવી રજૂઆત અમે મામલતદાર સામે કરી છે અને મામલતદાર સાહેબે અમને બાહેધરી આપી છે કે એ નિયમનો અમે થોડો ફેરફાર કરીને વહેલું પતે એવું કરવા કીધું છે। જે આજરોજ વાંસદા મામલતદાર કચેરીએ જે જાતિના દાખલા કાઢવા માટે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ માટે આજે વાંસદાના તમામ સરપંચો ભેગા થઈ મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયા કે દાદા પરદાદા એમના ફોઈ કાકા એમના બધાના જે એલસી ના ભણેલા હોય તો અભણનો દાખલો જે માંગે, જેથી આજુબાજુના વાંસદાના 25-30 કિલોમીટરથી દૂરથી આવી 5-6 ધક્કા ખાય અને એનો છતાં બી એનો જાતિનો દાખલો નહીં નીકળતા અમે સરપંચો મળી મામલતદાર સાહેબને રજૂઆત કરી કે સાહેબ સીધી લીટીના વારસદારમાં એમનો છોકરો, એમના પપ્પા, એના દાદા અને પરદાદા સુધીના, જો પરદાદા ભણેલા ના હોય તો એમનો અભણનો દાખલો અને પિતાનો ભણેલા ન હોય તો એનો અભણનો દાખલો, એમ કરી સીધી લીટીના વારસદારને સરળતાથી દાખલો મળે એના માટે સાહેબને રજૂઆત કરી અને સાહેબે બાંહેધરી આપ્યું છે કે આ સીધી લીટીના વારસદારના જે ડોક્યુમેન્ટ અભણનો દાખલો હોય, એલસી હોય કે એમના જે પેઢીનામું હોય એમને મળી જશે તો એમને સરળતાથી દાખલો આપીશું એમ મામલતદાર સાહેબે અમને રજૂઆત કરી અને આવનાર દિવસમાં અહીંના જે વિદ્યાર્થીઓને સરળતાથી દાખલો મળે એવું સાહેબે કીધું છે। બીજી તરફ વાંસદાના છેવાડાના ગામોથી દાખલા કઢાવવા આવતા આદિવાસી સમાજના લોકો માટે કચેરી ખાતે કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી। ધોમધકતા તાપમાં કલાકો સુધી ઊભી રહેવાની સાથે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। ત્યારે દાખલા કઢાવવા આવતા કોઈને કોઈપણ જાતની હાલાકી ન પડે અને તેમને તમામ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। આધુનિક યુગમાં આદિવાસી સમાજની જે ઓળખ છે એનો પોતાનો જાતિનો દાખલો, એ જાતિનો દાખલો કઢાવવા માટે એટલા બધા પુરાવા હોય છે કે એમને છે તો દાખલો કાઢતા 10 દિવસ જેટલા થઈ જાય છે। લોકો સવારથી લઈને સાંજ સુધી કચેરીઓમાં આટા મારે છે અને કચેરીમાં કોઈપણ જાતની સુવિધાઓ હોતી નથી, પીવાના પાણીની નથી હોતી કે ગરમીને રાહત માટે કંઈ મંડપની સુવિધાઓ નથી રહેતી। માટે સરકારને મારે વિનંતી છે કે દાખલો કઢાવવા માટે જે લાભાર્થીઓ આવે એમને છે તો વ્યવસ્થિત સુવિધાઓ પૂરી પાડે, મંડપ અને પાણી જેવી સુવિધાઓ પૂરી પાડે અને આજના આધુનિક ભારતમાં જો એમનાથી નહીં પહોંચી વળાતું હોય તો સ્કૂલ કે પંચાયત ઘરોમાં એમની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકો સરળતાથી દાખલો કાઢી શકે એવી મારી છે તો સરકારને 2 હાથ જોડી વિનંતી છે।